કેમ છો મિત્રો, મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે આપણા મિત્રો સાથે સાળંગપુર જવા ચાલતા થઈ ગયા। પછી આપણે પહોંચી ગયા રન પર ને કન્ટિન્યુ ચાલતા રહ્યા। પછી સાંજ પડવાની હતી તો દુર્ગાથી લઈ લીધો નાસ્તો। પછી નાસ્તો લઈને આપણે થઈ ગયા ચાલતા। પછી આપણે પહોંચી ગયા હતા ઝરિયા ગામમાં। પછી આપણે ઝરિયાની આગળ એક રાવટીએ રહી ગયા ઊભા પાણી પીવા। પછી તેને નાસ્તો પણ આપ્યો એટલે આપણે લાગી ગયા નાસ્તો કરવા। પછી આપણે સાળંગપુરથી લગભગ 16 કિલોમીટર જેટલા આગળ હતા। પછી થઈ ગયા પછી નહેરા પેટ્રોલ પંપે ઊભા રહી ગયા પાણીની બોટલ ભરવા અને પોરો ખાવા માટે। પછી આપણને એક 2 વ્હીલ વાળા ભાઈએ ચા અને પાણી દીધું। હવે લગભગ આપણે બોટાદથી 100 મીટર જેટલા દૂર હતા। આપણી સાથે સાથે પીપળીનો આ મિત્ર પણ બ્લોગર હતો। કોણ કોણ તેના વિડીયો જોવે છે કોમેન્ટ કરજો તો જરા। પછી ફાઇનલી આપણે પહોંચી ગયા બોટાદ। પછી બોટાદથી લઈ લીધી આપણે સ્ટ્રીમ। આ છે પીપળીનો બ્લોગર। આપણે પહોંચી ગયા હતા સાળંગપુર વાળા રસ્તે। આ રસ્તો નીચેથી જાય છે અને આપણે ચાલવા માટે ઉપરનો રસ્તો છે। બોટાદના રેલવે સ્ટેશને ટ્રેન આવી ગઈ હતી। પછી ચાલવાનું આપણે કન્ટિન્યુ રાખ્યું અને આવી ગયા હતા સાળંગપુર વાળા રસ્તે। અહીંથી સાળંગપુર જવા 15 કિલોમીટર જેટલું બાકી રહ્યું। પછી આપણા પગ દુખતા હતા એટલે આપણે રહી ગયા હતા પોરો ખાવા માટે। હવે આપણે થોડા જ દૂર હતા કે આપણને મંદિર પણ દેખાવા લાગી ગયું। પછી ફાઇનલી પહોંચી ગયા સાળંગપુર। આ છે સાળંગપુરનું ડેકોરેશન, કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। પછી આપણે બેસી ગયા કારણ કે હજી આરતીનો સમય થયો ન હતો એટલા માટે। આ છે હનુમાન દાદાની મૂર્તિ। કોણ કોણ સાળંગપુર આવ્યું છે જરા કોમેન્ટ કરી નાખજો તો।
થઈ ગઈ આરતી ચાલુ।